અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. રાજકોટના મવડી વિસ્તારમાં કાર ભરકે બળી ગઈ. મોડી રાત્રે કારમાં ભભૂકી હતી વિકરાળ આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આ ઘટનાના પગલે કાર આગમાં સ્વાહ થઈ ગઈ છે. સ્થાનિકોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જૂની અદાવતમાં કોઈએ કારમાં આગ ચાંપી હશે આ પ્રકારની આશંકા છે. જોકે આગ લાગી કેવી રીતે તે વિશે પોલીસે પણ તપાસ શરૂ કરી છે. તો કોઈ અંગત જૂની અદાવતમાં આગ લગાડી હોઈ શકે છે આ પ્રકારની આશંકા ચોક્કસ છે. આ જ આશંકાના આધારે હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. જોકે વિકરાળ આગ ફાટી નીકળતા આખી કાર બળીને ખાખ થઈ ગઈ છે. મવડી વિસ્તારનો બનાવ છે. કાર ભડકે બળી છે. કોઈ જૂની અદાવતમાં કોઈક શખ્સે આ મોડી રાત્રે કારમાં આગ ચાંપી દીધી. હાલમાં પોલીસ તપાસ ચાલી રહી છે. આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગ સંપૂર્ણપણે હાલમાં કાબુ. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે આ કોઈ જૂની અદાવતમાં કોઈક વ્યક્તિ આ કારને આગ લગાડી ગયો છે. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક. શું છે બધું અપડેટ? જી, મવડી વિસ્તારની આ ઘટના છે. રાત્રે મોડી રાતની આ ઘટના સામે આવી હતી કે જ્યાં અચાનક પાર્ક કરેલી કારમાં છે તે આગ લાગી ગઈ હતી ને આગ છે ખૂબ ભીષણ આગ હતી ને આખી કાર છે આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. સૌથી મોટો સવાલ એ છે કે સ્થાનિકોને શંકા છે કે આ આગ છે તે કોઈ ખામીથી નહીં પરંતુ કોઈ દ્વારા લગાડવામાં આવી છે. અસામાજિક તત્વો દ્વારા આ આગ છે તે કારમાં લગાડવામાં હોવાની શંકા છે. જે કાર માલિક અને આજુબાજુના સ્થાનિકો છે તેમને જઈ રહી છે. પરંતુ મોડી રાતે આ ઘટના બની હોવાથી કોઈ ખાસ કોણે લગાડી છે તે જોયું નથી. પરંતુ જૂની અદાવતના કારણે કોઈ આગ લગાવવાની આશંકા છે તે કારના માલિક અને સ્થાનિકોને જોઈ રહી છે. અને માલવીયા પોલીસને તેમને જાણ પણ કરી છે આ ઘટનાને લઈને. માલવીયા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. આસપાસના કોઈ સીસીટીવી ફૂટેજ જો મળી જાય તો ખબર પડી જાય કે આગ કોણે લગાડી છે, કેવી રીતે લાગી છે. કોઈ ફૂટેજની તપાસ સીસીટીવી? જી બિલકુલ, માલવીયા પોલીસ છે તે આ સમગ્ર તપાસની છે સમગ્ર ઘટનાની તપાસ છે તે કરી રહી છે. ને કાર માલિક છે તેમના દ્વારા પણ પોલીસને જાણ કરવામાં આવી છે આ સમગ્ર ઘટના વિશે. પોલીસ પણ આ ઘટના વિશે તપાસ કરી છે કે ખરેખર આમાં તથ્ય શું છે. આજુબાજુના સીસીટીવી પણ તપાસ કરવામાં આવી રહી છે કે કોણ એ સમયે ત્યાંથી પસાર થયું છે ને તેમની પણ પૂછપરછ છે તે માલવીયા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. એટલે ટૂંક સમયમાં આમાં માલવીયા પોલીસ છે તેમના દ્વારા જે છે તે તપાસ કરવામાં આવશે અને નામ છે તે સામે આવશે કે કોના દ્વારા આગ છે તે લગાડવામાં આવી છે અને કયા કારણોસર આગ લગાડવામાં આવી છે. ધન્યવાદ રોનક તમામ જાણકારી બદલ. તો રાજકોટના એક વિસ્તારમાં મવડી વિસ્તાર કે જ્યાં મોડી રાત્રે આગમાં એક કાર બળીને ભડથું થઈ ગઈ છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH